સુરતમાં માંડવીના ખરોલી ગામે ₹9.96 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 9 ચેકડેમના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તક સુરત જિલ્લાના માંડવી તાલુકામાં વેર નદી અને તેની ટ્રિબ્યુટરી પર ₹9.96 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 9 મોટા ચેકડેમના કામોનું આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. માંડવી તાલુકાના આરેઠ ગામને પ્રથમ સંપૂર્ણ સોલાર સિસ્ટમથી સજ્જ ગામ બનાવવા માટે પસંદ કરવામાં આવ્યું છે. ત્યારબાદ તડકેશ્વર અને બોધાન ગામમાં પણ સોલાર સિસ્ટમ લાગુ કરી પ્રત્યેક ઘરમાં સોલાર પેનલ સ્થાપિત કરવામાં આવશે અને ગ્રામજનો વધુમાં વધુ સૌર ઉર્જા તરફ વળે તેવા પ્રયાસો કરવામાં આવશે.